નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના મેથ્સ વિષયનું 12 ચેપ્ટર રાષ્ટ્રીય ફળકેરી આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દે. તો આપણે એકમ દશક 100,000 10,000 લાખ સુધીના આપણે એમાં શીખવાના છે. બરાબર, આ છે 99,999, આ છે 4,72,968. એ જ રીતના આપણે ડિટેલમાં જોઈએ તો વધારામાં ટેડી બિયરનો આકાર છે, કેરીના આકારને શોધે છે. તો કેરીના આકારમાં ક્યાં ક્યાં થશે, એમાં રંગ કીધું છે. આપણે રંગની જગ્યાએ રાઈટ કર્યા છે. 1 2 3 4 5 અને 6 કેરી થાય છે. અહીં કેરીના ભાતચિત્ર તૈયાર કરવાના છે. આમાં નેક્સ્ટમાં તો અહીંયા છે મણકા કોળી, જેટલા મણકા છે એટલા આપણે મૂક્યા છે અંક, એટલા થયા 4,76,580. આમાંથી આ 47,46,46,363, કારણ કે લાખ પછી 10 લાખની પણ આવી ગઈ છે આમાં. બરાબર, તો પહેલું છે આ 7,50,000, બીજું તો છાપેલું છે 5,05,005, 8,54,000, 3,62,016, 19,20,002, 25,06,000, 92,10,020, 60,04,000. પછી અંકને શબ્દમાં આપ્યા છે. બરાબર, એ પણ તમે નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત, વિડીયો પોઝ કરીને. છઠ્ઠામાં છે સ્થાન કિંમત. જે લીટી જો 9 છે તો 9 લખી નાખવાનું, પાછળ કેટલા અંક છે એટલા અંકમાં શૂન્ય ઉમેરી દેવાના. અહીં 5 છે તો 5 લખી નાખો. પછી 3 અંક છે ને તો 3 મીંડા. પછી 0 હોય તો 0 ગમે જગ્યાએ એ થશે. સાચા જોડકા આપેલા છે. બરાબર, પછી ચડતો ઉતરતો ક્રમ એવો. ચડતો ક્રમમાં પહેલાં સૌથી નાનું, પછી એનાથી મોટું થઈ. બરાબર, પછી સૌથી મોટું. બરાબર, ઉતરતા ક્રમમાં શું થાય, સૌથી પહેલાં મોટું, પછી એનાથી નાનું થાય. બરાબર ને, સૌથી નાનું થાય. બરાબર, એ રીતના ઊંધું હોય. ચડતામાં નાનેથી પગથિયેથી, બરાબર, નાનાથી મોટું જાય, અને ઉતરતામાં મોટેથી નાના તરફ જશે. ઓકે, યાદ રાખવાનું. વજનદાર કેરી કઈ છે, બવાળી. નીચે ટોપલીમાં એ પાસે એક કેરીનું વજન છે ને 150 ગ્રામ છે. 8 કેરી છે તો 150 ગુણ્યા 8 કરવાના, 15 8 120. પાછળ લગેલું મીંડું, 15 8 120 ને માં લગેલું મીંડું, એટલે 1200 ગ્રામથી જવાબ આપણો. આવી 3 ટોપલી તો 12 તેરી 36, પાછળ લગેલ 3 મીંડા 3600 ગ્રામ થયા. પછી વજનની એ પાસે એનાથી 7,000 ગ્રામ કે 7 કિગ્રા કરવાના છે. બરાબર, તો આ પહેલાં આપ્યા 5 ને 2 હાથ, પછી 5 ને 1 1 આપ્યા હાથ થયા. પછી 5 1 500 500 1 થઈ ગયા, હાથ થઈ ગયા. પછી 5 ને 1 6 6 ને 650 6,050 6,500 થયા. પછી આ 500 બીજા, એટલે હાથ થઈ ગયા. એ રીતના ત્રીજી લાઈન પાંચમી લાઈનમાં આપણે પાસે આ દિનકરભાઈને ઘરે ઉનાળામાં દરરોજ 3 કિગ્રા કરી હોય. 1 કિગ્રા ભાવ 80 રૂપિયા. તો 1 કિગ્રા 80, 3 કિગ્રા કેટલો, 3 ગુણ્યા 80, 8 3 24, પાછળ લગડી મીંડું 240 રૂપિયા થાય. અઠવાડિયું ખવાય તો 21 કિગ્રા થાય. બરાબર, 7 3 21, અને 21 ગુણ્યા 80 એટલે 1,680 રૂપિયાનો ખર્ચો થાય. એક મહિનામાં કેટલો થાય, એક દિવસમાં 240, તો 30 દિવસનો કેટલો, 24 તેરી 72, પાછળ લગાડે 2 મીંડા 7,200 રૂપિયા. જો કેરી એક બોક્સનું વજન 12 કિગ્રા તો 20 બોક્સનું કેટલું, 12 2 24, પાછળ લગાડે મીંડું 240 કિગ્રા. એક કેરીનું વજન છે 200 ગ્રામ, તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હોય છે. બરાબર, તો 12 કિગ્રાના 1200 ગ્રામ થયા. 1200 ગ્રામને 200 ભેંગા, એટલે 2 મીંડા ઉડી ગયા, અને 6 2 12, એટલે 2 ઉડી ગયા. બરાબર, એટલે 200 ગ્રામમાં એટલી વાંહે લગડ મીંડું, એટલે 60 કેરીઓ થશે. કેટલી થશે, 60 કેરીઓ. એ ભૂલ શું છે ખબર તમને, જો સમજાવું તમને. એક મસ્ત ભૂલ છે અહીં જો, 1 કિગ્રા છે ને, 1 કિગ્રા એના 12,000 ગ્રામ થાય. કેટલા, અહીંયા 1200 નહીં, અહીંયા 12,000 આવે. અહીં 12 એટલે મીંડું થઈ ગયો. આ મીંડું એ હોય તો એટલે 60 થઈ ગયા. આ 60 સાચા છે. બરાબર, 60 કેરી જ થાય. પણ અહીંયા કેટલી થાય, 12,000
ભાંગા 200 થાય. જો 2 મીંડા ઉડી ગયા, પછી 6 2 12 ના મીંડું તો 2 તો ઉડી ગયા છે બરાબર. તો મીંડું કેના આપી દે 6 ને 60 થઈ ગયા. એ રીતના છે. રેડી. એક વર્ગમાં 42 વિદ્યાર્થી, એક ટોપલીમાં 18 કેરી હોય, દરેક વિદ્યાર્થીને 3 કેરી આપવાની છે. તો કુલ કેટલી કેરીની જરૂર? તો એક વિદ્યાર્થીને 3 કેરી, તો 42 વિદ્યાર્થીને કેટલી? તો 126 કેરી પહેલાં આપણે જોહે. 18 કેરી એક ટોપલીની, તો 126 કેટલી થઈ? તો 126 ભાંગા 18 કર્યા એટલે 7 આવી. 18 7 126 એટલે 7 ટોપલી જોશે. પછી બળદગાડાનું એના બરાબર પ્રકારને ફેરો મારે ને ઝડપ કેટલીની બધી. તો બળદગાડું 3 ફેરા મારે તો કેટલી કેરી લાવે? એક ફેરામાં 200 કિગ્રા. જો તો 3 ફેરામાં કેટલા? 3 2 6 ને પાછળ લગન મીડા 600 કિગ્રા જશે. પછી ટ્રેક્ટર 5 ફેરા મારે તો કેટલી કેરી આવે? એક ફેરામાં 1000 તો 5 ફેરામાં 5000 કિગ્રા. છકડો રિક્ષા 4 કલાકમાં અંતર કરે તો 1 કલાકમાં છકડો 15 કિમી, 4 15 4 ને 60 કિમી થાય. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપે? 1 કલાકમાં 45 તો 45 2 90 કિમી. બળદગાડું 70 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો 70 ભાગ્યા 5 કરે 14 5 70 14 કલાક લે. ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા કેટલો સમય લે? તો 100 ભાગ્યા 25 4 કલાકમાં. સ્નેહા રસ્તાની બાજુ ઊભી છે બરાબર. ટોટલ બસ 2000 વાહન નીકળ્યા, 2 કલાકમાં પસાર થયા. એમાં અડધા ભાગની ગાડી તો 2000 ભાગ્યા 2 કરે એટલે 1000 ગાડીઓ થઈ. ચોથા ભાગની રિક્ષા એટલે 2000 ને ચોથો ભાગ એટલે 500 રિક્ષા થઈ. બાકીને રહેલ છે ટ્રક છે, તો આ બેનો સરવાળો કર્યો 1000 ને 500 ને 1500 અને 2000 બાદ કર્યા 1500 એટલે 500 ટ્રક રહ્યા. પછી બીજા એક ગામમાં એક તરફ જતા 150 વાહન 2 કલાક પસાર થયા. ત્રીજા ભાગના સ્કૂટર તો 150 ભાગ્યા 3 એટલે 50 સ્કૂટર થયા. હવે પાંચમા ભાગના બળદગાડા, તો બળદગાડા એટલે 150ના છેદમાં 5 કર્યા એટલે 30 બળદગાડા થયા. અને બાકીના વાહનો ટ્રેક્ટર છે, તો આ બેનો સરવાળો કર્યો એટલે 80 થયા. 150માંથી 80 કેટલા? 70 ટ્રેક્ટર થયા. પછી કેરીઓના ભાવ આવ્યા કિલોના. 1 કિગ્રાના બદામ કેરીના 60 રૂપિયા, 3 કિગ્રાના 6 3 18 એટલે મીંડું 180 રૂપિયા. માયાબેન તોતાપુરી લે 5 કિગ્રા, જયાબેન 4 કિગ્રા હાફૂસ લે, તો દુકાનદારને કેટલા ચૂકવ્યા હોય? તો માયાબેનનું કરીએ તો 40 રૂપિયાની 1 કિલો તોતાપુરી છે, તો 5 કિલો એટલે 5 4 ને 20 200 રૂપિયા માયાબેનના થયા. અને જયાબેનના હાફૂસ 1 કિલો 50ની છે, તો 4 કિગ્રા ગુણ્યા 50 કરે એટલે 50 4 ને 200 એ થયા. બેન 200 200 ચૂકવવા પડે. હવે રાજેન્દ્રભાઈ 4 કિલો લંગડો, નરેન્દ્રભાઈ 2 કિગ્રા કેસર લઈ લીધે, તો કોણે વધારે રૂપિયા ચૂકવા? પેલા લંગડા હિસાબ કરીને 1 કિગ્રા લંગડો કરી એટલે 70 રૂપિયા, 4 કિલા કેટલા? 7 4 58 લગડી મીંડું 280 રૂપિયા થયા. કેસર કેરીના 150 રૂપિયા, 2 કિગ્રા લીધો 300 રૂપિયા થયા. 300માંથી 280 બાદ ગયા એટલે 20 રૂપિયા વધારે થયા. હવે વધારે ક્યાં દીધા? નરેન્દ્રભાઈ બરાબર. તો નરેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ કરતાં 20 રૂપિયા વધારે ચૂકવા. શૈલેષભાઈ 12 કિગ્રા કેરી કસર લઈ દે બરાબર. 504 નોટ આવી પીને ભાઈ છૂટાના એટલે કેટલા રૂપિયા પાછા આવશે? 1 કિગ્રા 150ની રૂપિયા, તો 12 કિગ્રા કેટલા થાય? એટલે 150 ગુણ્યા 12 કર્યા એટલે ત્યાં 1800 રૂપિયા. હવે 500 500ની 4 નોટ આવી એટલે 2000 રૂપિયા થયા. 2000માંથી આ 1800 બાદ કર્યા એટલે 200 રૂપિયા પાછા આપે દુકાનદાર. દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે અને એમાંથી ચોથા ભાગની હાફૂસ લે એટલે ચોથા ભાગની હાફૂસ એટલે 50 રૂપિયા હાફૂસ થઈ. બાકીની કેસર કરી એટલે 150 હોય તો 150 ને 1 કિલો આવે તો 1 કિગ્રા હાફૂસ થાય અને 1 કિગ્રા કેસર કેરી થાય. મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ લે, અડધો કિલો કેસર લે અને અડધો કિલો લંગડો લે, તો દુકાનદાર કેટલા? તો 1 કિગ્રા હાફૂસના 150 તો 3 કિગ્રા 150 1 કિગ્રા 50 રૂપિયા, તો 3 કિગ્રાના 150 રૂપિયા થયા. 1 કિગ્રા કેસરના 150 રૂપિયા છે અને અડધો લે, અડધો તો 75 રૂપિયાની કેસર થઈ. લંગડો અડધો લીધો બરાબર. 70નો કિલો છે, અડધો થાય 35નો. આ ત્રણે સરવાળો કર્યો 150 + 75 + 35 એટલે એવા 260 રૂપિયા ચૂકવવા પડે. પછી કેસર કેરીમાં રસ કાઢવો છે ત્યારે કેરીનું રસનું વજન ત્રીજા ભાગનું જ થાય એટલે 2400 છે ને કિગ્રા, એમાં ત્રીજો ભાગ એટલે 3 વડે ભાંગી નાખ્યા 8 3 24 2 મિનિટ આપી દીધા 800 કિગ્રા કેરીનો રસ થાય. પછી 4500 કિગ્રા કેરીનો રસ કાઢવો છે તો મેંગો પલ્પ કેટલો જોઈએ? તો 4500 ભાંગ્યા 3 કરે એટલે 1500 કિગ્રા એવો. 25 મહિલાઓ ભેગીને આંબરો બેંક બનાવી બરાબર. એમાં 4500ની એક લારી ખરીદવા લોન લીધી. બેંકને દર મહિને 400 રૂપિયા બરાબર. આવું 1 વાર સુધી આવેલું.
તો 1 મહિનાના 400, 12 મહિનાના 4800 રૂપિયા થયા. 4800માંથી 4500 લીધા હતા એટલે 300 રૂપિયા વ્યાજ થયું. કેટલું થયું? 300. બેંકેમાંથી લીલાબેને કલમી આંબા ખરીદવા 21,500ની લોન લીધી અને ભર્યા કેટલા એક વર્ષમાં? 23,400. દર મહિને કેટલા આપ્યા? તો 23,400 છે ને ટોટલ ભરી દીધા એને. બરાબર. એને એક વર્ષમાં ભરેલા 12 વડે ભાંગવા પડે. 1 મહિનામાં એને 1950 રૂપિયા દર મહિને ચૂકવા ભાંગાકાર અહીં પહોંચ્યો. તો આ આપણા પાઠના સ્વાધ્યાય પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.